સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલદા ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. સાચું માર્ગદર્શન, યોગ્ય નિર્ણય અને સંકલ્પબદ્ધ તૈયારીથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. જિલ્લા વહીવટીતંત્રનો મહત્વપૂર્ણ પ્રયાસ. આકાંક્ષી નર્મદા જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક યુગ માટે સજ્જ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ. આદિવાસી બહુલ અને આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદની કારકિર્દીની વિવિધ તકો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેઓ પોતાની ક્ષમતા, રસ તથા લક્ષ્ય અનુસાર યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા કલેક્ટર શ્રી ગંગાસિંહના માર્ગદર્શન હેઠળ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલદા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં દેડિયાપાડા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 800 થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારકિર્દીની નવી તકો અંગે વ્યવહારો તથા સાચી દિશા આપવાનો જિલ્લા વહીવટીતંત્રનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે મહત્વપૂર્ણ સાબિત થયો. આ નામ રોહિત कुमार वैष्णव वसा मैं बुरी गाँव है मैं धोरण 12 साइंस अभ्यास को हाँ आज आम स्कूल कारकिर्दी मार्गदर्शन सेमिनार योजવામાં આલો ત્યાં ઉપયોગમાં ખૂબ જ જરૂર છે. આદિવાસી વિસ્તારમાં કોયરા માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે. 10 અને 12 પાસ કર્યા પછી આપણ કઈ કોણ માહિતી મૂંઝવણ રહે. ઉચ્ચ શિક્ષણ માટે ઘણી પરીક્ષા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ કોઈ કરી શકતા અને આપણે કરના ક્ષેત્રમાં કાર્યકીર્તિ બનાવી શકતા त्या વિશે મૂંઝવણી રહે. આ તમામ બાબતો અંગે અમે માર્ગદર્શન આપવાનું આલો त्या कारण आपो મૂંઝવણ દૂર રહે અને આત્મવિશ્વાસ વધે. આપો આદિવાસી વિસ્તારમાં યોજાય કોયરા ભવિષ્ય ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર કોનો માનલો જે આપો માટે ખૂબ જ આવિષ્કાર્ય છે. ઇન્કલબેન દેવજીભાઈ વસાવા, હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આજે યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ભાગ લઈને મને ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી મળી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની માહિતી ખૂબ જ જરૂરી છે. અમે ઘણીવાર ધોરણ 10 અને 12 પછી કયો અભ્યાસક્રમ પસંદ કરવો, ઉચ્ચ શિક્ષણ માટે કઈ તકો ઉપલબ્ધ છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય તે અંગેની મૂંઝવણ અનુભવીએ છીએ. આજના સેમિનારમાં નિષ્ણાતો દ્વારા આ તમામ બાબતો અંગે સરળ ભાષામાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેના કારણે અમારી ઘણી મૂંઝવણ દૂર થઈ છે. આ માર્ગદર્શનથી અમને અમારા ભવિષ્યના લક્ષ્ય અંગે વધુ સ્પષ્ટતા મળી છે અને આત્મવિશ્વાસ પણ વધ્યો છે. આદિવાસી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ખૂબ જ આવકાર્ય છે. અમારી વિનંતી છે કે ભવિષ્યમાં પણ આવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારો અવારનવાર યોજવામાં આવે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, રોજગારી તકો અંગે માર્ગદર્શન મેળવી શકે.